दूर दूरથી ભક્તો માં અંબાના ધામમાં પદયાત્રા કરીને આવતા હોય છે, ત્યારે આ ભક્તોની સેવામાં પણ ખૂબ લોકો જોડાવતા હોય છે। ત્યારે અહીંની કેટલીક સ્થાનિક બહેનો છે જે મંદિરના મુખ્ય દ્વારથી લઈ માના ચાચર ચોક સુધી આવનાર તમામ ભક્તોને લીંબુ પાણી તેમજ પાણીની સેવા આપે છે। અમારી સાથે એક બેન જોડાયા છે। બેન, તમે કેટલા સમયથી ભક્તોની સેવા કરો ને ભક્તોની સેવા કરવાનું તમારું મકસદ શું? જય અંબે કઈ બસ 60 વર્ષથી અહીંયા નગીન કાકા વાસદથી આવીને સેવા આપી રહ્યા છે, તો અમને પણ આ લાભ મળે છે। છેલ્લા હું 10 વર્ષથી એમની સાથે સેવા કરું છું અને ભક્તોનો જે ઉત્સાહ જોઈને અમને એટલો ઉત્સાહ આવે છે કે એમને લીંબુ પાણી પીવડાવીએ, માતાજીના ચાચર ચોકમાં અમને આવવા મળે છે, અમને ખૂબ હરખ થાય છે આ વસ્તુ જોઈને। અને મારી બધી ફ્રેન્ડો પણ આવી છે ગાંધીનગરથી, બધાને જે હું વિડીયો શેર કરું છું તો બધાને જોઈને હરખ થાય છે અને માતાજીને એટલી જ પ્રાર્થના છે કે આવા નવા મેળા કરાવતી રહે અને બધાને હરખ ઉલ્લાસ આટલો વધારતી રહે છે। એમને સ્થાનિક લોકો તો માતાજીની સેવા કરે છે, પરંતુ દૂર દૂરથી પણ માત્ર ને માત્ર સેવા કરવા માટે જ કેટલીક બહેનો આવે છે। જ્યારે ગાંધીનગરથી બેન આવેલા છે, બેન શું કહેશો તમે? ગાંધીનગરથી અહીંયા સેવા કરવા માટે આવે છે। જેમ બે હું ગાંધીનગરથી છેલ્લા 3-4 વર્ષથી આવું છું અહીંયા સેવા કરવા માટે। લીંબુ શરબતનો કેમ્પ હોય છે અને સેવા કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાય છે અહીંયા અને એ લોકોનો ખૂબ જ આનંદ હોય છે, ખૂબ જ હરખ હોય છે। કોઈ અહીંયા ચાચર ચોકમાં ઇવન એન્ટ્રી કરે ને તો એ લોકોના ફેસ પર સહેજ ધાક જોવા નથી મળતો। કેટલા એવા હોય છે પગપાળા ચાલીને, કેટલા દંડવટ કરીને, કેટલા એવા હોય છે 6 મંથના 12 મંથના બેબીઝ લઈને આવતા હોય છે, તો બેબીઝને બી એટલું આમ ફેસ પર એવું ફ્રસ્ટ્રેશન કે એવું કશું લાગતું નથી, એ જોઈને ખૂબ જ આનંદ થાય છે। જેમ અહીંના બહેનોમાં પણ અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આવનાર ભક્તોની સેવા કરીને એક ખુશી વ્યક્ત કરી રહ્યા છે। સુરેશ ગલચર, DNR ન્યૂઝ, અંબાજી।